અને હવે વાત શુભાંશુની શુભ વાપસી વિશે। भारतीय अवकाश यात्री ग्रुप कैप्टन शुभांशु आंतरराष्ट्रीय अवकाश मथक ISSની 18 દિવસની યાત્રા બાદ પૃથ્વી પર પરત ફર્યા છે। તેમની પહેલી અવકાશ યાત્રા હતી જે એક્સિયોમ મિશન 4નો ભાગ હતી। શુભાંશુ સ્પેસએક્સના ગ્રેસ અવકાશયાનમાં પાછા ફર્યા અને કેલિફોર્નિયાના કિનારે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતર્યા। ભારતના અવકાશ કાર્યક્રમ માટે આ ગર્વની ક્ષણ। શુભાંશુ શુક્લાને 25 જૂન 2025ના રોજ ફાલ્કન 9 રોકેટથી લોન્ચ कराया था। 26 जूनना रोज तेओ ISS साथे जोड़ाया। आ समय दरमियान तेमणे 60 थी वधु वैज्ञानिक प्रयोगो कर्या, जेमां स्नायुओना नुकसान, मानसिक स्वास्थ्य अने अवकाशमां पाक उगाड़वा पर संशोधननो समावेश थाय छे। वडाप्रधान मोदीए पण एक्स पर पोस्ट करी समग्र देश साथे ग्रुप कैप्टन शुभांशुनुं स्वागत कर्युं। आंतरराष्ट्रीय अवकाश मथकनी मुलाकात लेनारा प्रथम भारतीय अवकाश यात्री तरीके तेमणे पोताना समर्पण, हिम्मत अने अग्रणी भावनाथी लाखो लोकोना सपनाओने एक अलग प्रेरणा आपी है। पे आ गए हैं, बहुत प्राउड मोमेंट है हमारे देश के लिए भी और पूरे नेशन, मेरे लिए एंड पूरे नेशन के लिए ऑफ कोर्स। एंड अभी भी प्रोसेसिंग इज गोइंग ऑन। अभी उनको उस कूप से बाहर आना है, विच वी आर वेटिंग फॉर। दैट प्रोसेस इज गोइंग ऑन एंड वी आर हाईली एक्साइटेड। शब्द कम पड़ रहे हैं, अभी कोई स्केल नहीं है प्राउड का, वरना वो स्केल टूट जाता आज। भारतीय अवकाश यात्री शुभांशु शुक्लाए एक्सियोम 4 मिशन हेठळ आंतरराष्ट्रीय अवकाश मथक खाते 18 દિવસ વિતાવ્યા, જે દરમિયાન તેમણે અનેક વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા અને અવિસ્મરણીય અનુભવો મેળવ્યા। રાકેશ શર્મા બાદ ભારતના બીજા અવકાશ યાત્રી તરીકે શુભાંશુએ ભારતનું નામ રોશન કર્યું। ત્યારે જાણીએ તેમના આ મિશનના કાર્યો અને અનુભવો વિશે। શુભાંશુ શુક્લા અને તેમની ટીમે ISS પર 60 થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધર્યા, જેમાં ભારતના 7 અને નાસાના 5 પ્રયોગોનો સમાવેશ થાય છે। આમાંનો એક મહત્વનો પ્રયોગ હતો અવકાશમાં ખેતીનો, જેમાં શુભાંશુએ પેટ્રી ડીશમાં મગ અને મેથીના બીજ ઉગાડ્યા। આ બીજને ISSના સ્ટોરેજ ફ્રીઝરમાં રાખવામાં આવ્યા, જેનો અભ્યાસ પૃથ્વી પર કરવામાં આવશે। આ પ્રયોગનો હેતુ ભવિષ્યના ચંદ્ર અથવા મંગળ મિશનો માટે ટકાઉ ખેતીની શક્યતાઓ શોધવાનો છે। આ ઉપરાંત તેમણે સ્નાયુઓના નુકસાન, માનસિક સ્વાસ્થ્ય અને સ્ટેમ સેલ સંશોધન પર પણ કામ કર્યું। શુભાંશુએ વોયેજર ડિસ્પ્લે અભ્યાસ હેઠળ આંખની ગતિવિધિ અને સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં સંકલનનો અભ્યાસ કર્યો, જે લાંબા ગાળાના અવકાશ મિશનો માટે માનવ સ્વાસ્થ્યની માહિતી એકત્ર કરવા માટે મહત્વપૂર્ણ છે। તેમણે વોઇસ ઇન સ્પેસ પ્રોજેક્ટ માટે પણ ડેટા એકત્ર કર્યો। આ ઉપરાંત શુભાંશુએ ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું, જેમાં યોગ અને ભારતીય ભોજનનો સ્વાદ માણવાનો સમાવેશ થાય છે। તેમણે 20 થી વધુ આઉટરીચ કાર્યક્રમોમાં ભાગ લઈને લોકોમાં અવકાશ વિશે જાગૃતિ ફેલાવી। શુભાંશુએ અવકાશમાં શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ વર્ણવતા કહ્યું કે તેઓ એક બાળકની જેમ ચાલવાનું, ખાવાનું અને ઊંઘવાનું શીખ્યા। તેમણે જણાવ્યું કે ઊંઘવું એ સૌથી મોટો પડકાર હતો, કારણ કે મિશનના વ્યસ્ત સમયપત્રકમાં આરામ મેળવવો મુશ્કેલ હતો। તેમણે 300 થી વધુ સૂર્યોદય અને સૂર્યાસ્તના અદ્ભુત નજારા જોયા અને 1.3 કરોડ કિલોમીટરની યાત્રા દરમિયાન પૃથ્વીની 310 વાર પ્રદક્ષિણા કરી। શુભાંશુએ ભારતીય ત્રિરંગો ખભે રાખીને દેશનું ગૌરવ વધાર્યું અને કહ્યું, આ યાત્રામાં હું એકલો નથી, આખો દેશ મારી સાથે છે। શુભાંશુ શુક્લાના મિશન એ ભારતના અવકાશ ક્ષેત્રમાં નવો અધ્યાય ઉમેર્યો છે। તેમના વૈજ્ઞાનિક પ્રયોગો અને અનુભવો ભવિષ્યના માનવ અવકાશ મિશનો, ખાસ કરીને ગગનયાન માટે મૂલ્યવાન ડેટા પૂરો પાડશે। આ મિશન ભારતની વૈજ્ઞાનિક પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગનું પ્રતીક છે, જે યુવા પેઢીને અવકાશની દુનિયા તરફ પ્રેરણા આપશે। બ્યુરો રિપોર્ટ, TV 13 ગુજરાતી।